ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈને નિર્ણય 7 થી 30 વર્ષના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવાનો નિર્ણય કરાયો છે। જંત્રીના 15 થી 60% વસૂલાત સાથે કાયમીનો નિર્ણય કરાયો। મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીનને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીનને 7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીનને કાયમી કરવાનો નિર્ણય લીધો છે। જંત્રીના 15% થી 60%ની વસૂલાત સાથે કાયમી કરવાનો નિર્ણય કરાયો છે। સોમવારે મહેસૂલ વિભાગે વિસ્તૃત ઠરાવ જાહેર કર્યો છે। તો 7 વર્ષથી વધુ સમય માટે જે જમીન ભાડાપટ્ટે આપવામાં આવી હોય તે હવે કાયમી કરી શકાશે। જંત્રીમાં 60%માં જમીન કાયમી થશે। રાજ્ય સરકારે આ ઠરાવ કર્યો અને સોમવારે તેને લઈને જાહેરનામું પણ બહાર પાડ્યું। કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી નહીં વસૂલવામાં આવે। એસસી, એસટી અને ઓબીસીને 20% રાહત આપવામાં આવશે। 30 વર્ષ અથવા તો વધુ સમયથી જે ભાડાપટ્ટે જમીન આપવામાં આવી હોય અને તબદીલ પાત્ર હોય અથવા અધિકૃત તબદીલી થઈ શકે તેવી જમીનને આ નિયમ લાગુ પડશે।